નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમમાં. હું છું આપની સાથે રાધા. મારી સાથે મારા સહયોગી વત્સલ પણ આપણી સાથે જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલમાં આજે વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે ગુજરાતી ગઝલ અને કવિતાઓની જ્યારે વાત આવે છે ત્યારે એમના શબ્દોમાં વેદાંતનો મર્મ અને સાથે સાથે એ ગઝલની મસ્તી એક સાથે વહે છે. શબ્દ જેમના માટે આરાધના છે અને એમની કવિતા એ માત્ર કાનને સ્પર્શતી નથી, એમની ગઝલ એ માત્ર કાનને નથી સ્પર્શતી, પરંતુ આત્માને ઢંઢોળી નાખે છે. એટલા ગહન એમના શબ્દો, એમના વિચારો છે. અને ખૂબ આદરણીય કવિશ્રી રાજેન્દ્ર શુક્લ આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં. સર, જ્યારે આપ વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલમાં હોવ ત્યારે અમારું અહોભાગ્ય અને સૌથી વધારે મજા અમાને અમારા દર્શક મિત્રોને ત્યારે આવશે જ્યારે આપની ગમતી કવિતાથી આપણે શરૂઆત કરીએ. અચ્છા, મારી ગમતી કવિતા આમ તો લગભગ બધી જ કવિતા ગમે છે મને. ન ગમે એવું શા માટે લખવું, પણ એક જે ખૂબ ગમે છે એ કહું અને બીજાને પણ ગમે છે. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમય કોઈ પણ થરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે મળીશ જ. ન ખુલે ન તૂટે કટાયેલું તાળું, કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. ન ખુલે ન તૂટે કટાયેલું કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે કુંડ દામોદર હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે કુંડ દામોદરે હું મળીશ જ. સમી નગારે પડે દાંડી પહેલી કે ચોરે, સમી સાંજની ઝાલરે હું મળીશ જ. નગારે પડે પહેલી કે ચોરે, સમી સાંજની ઝાલરે હું મળીશ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે હું મળીશ જ. તળેટી સુધી કોક વહેલી સવારે, જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. તળેટી સુધી કોઈ વહેલી સવારે, જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. કોઈ પણ ચૂકે જઈ જરા સાથ દેજો, કોઈ પણ ચૂકે જઈ જરા સાથ દેજો, તરત આવીને ભીતરે હું મળીશ જ. કોઈ પણ ચૂકે જઈ જરા સાથ દેજો, તરત આવીને ભીતરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડીને, શિખર પર ચટકતી હશે ચાખડીને, ધરીને કમંડલ કરે હું મળીશ જ. છતાં યાદ આવું તો કેદાર ગાજો, છતાં યાદ આવું તો કેદાર જો, તરત આવીને ભીતરે હું મળીશ જ. સમય મૌનમાં શબ્દ પછી પણ કોઈ સોરઠે દોહરે હું મળીશ જ. હશે કોક જણ તો ઉકેલીએ શકશે, શિલાલેખના અક્ષરે હું હશે કોઈ જણ તો ઉકેલીએ શકશે, શિલાલેખ અક્ષરે હું મળીશ જ. મને ગોતવામાં જ ખોવાયો છું, મને ગોતવામાં જ ખોવાયો છું, પચે પરકમાં આખરે હું મળીશ જ. જુનાગઢ તને તો ખબર છે, અહીં હર જરે ઝાંખર કાંકરે હું મળીશ જ. જુનાગઢ તને તો ખબર છે, અહીં હર જરે ઝાંખરે કાંકરે હું મળીશ. પુકારો ગમે તે સ્વરે હું મળીશ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ. વાહ, બહુ સરસ રીતે તમે જૂનાગઢને વણી લીધું આખી કવિતામાં, બધી જ વાતનો ઉલ્લેખ કરી દીધો. કારણ કે કવિ તરીકેનો મારો જન્મ જુનાગઢમાં થયો છે અને એ નરસિંહ મહેતાનો સંસ્પર્શ અને ગિરનારનો સંસ્પર્શ એ મારી કવિતાના ઉદ્ગમના કારણો છે. સર, જ્યારે આપણે આપણી ભાષામાં લેખન પસંદ કરીએ તો લખવા માટે ઘણી અલગ અલગ શૈલી હોય અને એમાં પણ ખાસ કરીને આપણે ત્યાં ગદ્ય પદ્ય આ બધું આપણે જોઈએ, તો તમે કાવ્ય કેમ પસંદ કર્યા, કવિતા ગઝલ કેમ તમે પસંદ કરી? મને આમ તો કવિતા શબ્દ વિના બને નહીં, એટલે કવિતાનું આકર્ષણ હોય મૂળમાં શબ્દનું આકર્ષણ હોય, એ મને નાનપણથી હતું.
શબ્દનું આકર્ષણ. હું ખૂબ વાંચતો. મારા પિતાજીએ મને લખતા પહેલા વાંચતા શીખવાડ્યું હતું. ખૂબ વાંચતો. અને બીજું કે મારા પિતાજીને ગુજરાતી કવિતા, ગેય કવિતા કે નરસિંહથી માંડી અને એમના સમય સુધી એટલે મેઘાણી સુધી બધી એમને જે ભણવામાં આવતો એ કંઠસ્થ હતી. અને એમનો એક શોખ રાત્રે જમ્યા પછી આટા મારતા એ બધી કવિતાઓ લલકારવા. એટલે કેટલી બધી કવિતાઓ મારે કાને પડેલી. એટલે કવિતા તરફ આકર્ષણ થયું. અને એક તરફ મને વાંચવાનો અત્યંત શોખ, શબ્દનું આકર્ષણ. પછી મને 14 વર્ષની ઉંમર એક ખ્યાલ આવ્યો કે મારી નિયતિ એક કવિ થવાની છે. અચ્છા. એ મને અને એ બહુ લાભ થયો, કારણ કે પછી મારી યાત્રા જે છે એક જ લક્ષ્ય તરફ રહી. એટલે મારી ઉર્જા જે હતી એ બધી એક જ સ્થળે વપરાઈ. એટલે મેં પણ એ વખતે જ મેં નક્કી કર્યું કે કવિતા લખવી સાધારણ વસ્તુ નથી. 100%. એટલે મેં નક્કી કર્યું 14 વર્ષની ઉંમરે કે હું 20 વર્ષનો થઈશ ત્યાં સુધી કવિતા નહીં લખું. ઓહો. ત્યાં સુધી સમયમાં મેં રોજની 3 નવલકથા વાંચતો હતો હું. ત્યાં સુધીનું બધું વાંચ્યું. પણ મને ખબર પડી કે આમાં લાભ ઓછો છે સમયની. એટલે પછી કવિ તરીકે સજ્જ થવા માટે જે વાંચવું જોઈએ એ બધું મેં વાંચ્યું. અને એ રીતે પછી બરાબર 20 વર્ષની ઉંમરે મારી પહેલી કવિતા એ કુમારમાં છપાઈ. અને એ જ સમયમાં મેં એ જ મહિનામાં ઓક્ટોબર 62માં રેડિયો પરથી બ્રોડકાસ્ટ કર્યું. એટલે મારી ઈચ્છા જે હતી 20 વર્ષની ઉંમર સુધીની યાત્રા, પણ ત્યાં સુધી પૂરેપૂરી સજ્જતા કરવી. એટલે મારી કોઈ કવિતા ને રદ નથી કરી. ઓકે સર, હમણાં જ તમે કહ્યું અને જે કવિતા હમણાં આપે સંભળાવી એમાં દામોદર કુંડ હોય કે જુનાગઢ બહુ સારી રીતે વર્ણવ્યું. અત્યારે કામને લઈને એવી રીતે શહેરમાં આવવું પડે. જુનાગઢ પ્રત્યેનો, તમારી જન્મભૂમિ પ્રત્યેનો જો પ્રેમ તમને શબ્દમાં વર્ણવવાનો હોય તો એ પ્રેમ આજે કેવો છે? એવું જ છે, પણ આજે મારી સમજણ બદલાઈ છે. કવિતા એ તમને જે અનુભૂતિ થઈ હોય એની જ અભિવ્યક્તિ હોય. એવી આપણે સમજણ માટે ભેદ કર્યા છે, અનુભૂતિના અભિવ્યક્તિ. તો એમ જ જો હોય તો તમે ટાઈપરાઇટર કે ટેપ રેકોર્ડરથી વિશેષ કાંઈ નથી. તમારો ગેઇન શું? એટલે જ્યારે તમે અભિવ્યક્ત કરો છો ત્યારે પણ અનુભવ તો કરો જ છો. એટલે એકચ્યુઅલ એમાં પૌર્વાપર્ય નથી, પણ એવું પદ્ય છે. અનુભવ અને અભિવ્યક્તિ બંને સાથે થતા હોય. અને એ વખતે તમે તમારા કોઈ અજ્ઞાત ખૂણાને અજવાળતા હો, તમને ત્યાં સુધી ખબર ન હોય એવું કંઈક પામતા હો તો જ લાભ છે. નહીં તો તમે જાણતા હો એ જ વાત કહી દો સારી કુશળતાથી તો એ ચાલી જાય, પણ એનાથી તમને લાભ ન થાય. તો કવિનો લાભ એ છે કે મને આ કવિતા લખ્યા એ લાભ થયો. પહેલાં મારી સમજણ એવી હતી કે કોઈ પણ મનુષ્યને હોય એવી જુનાગઢ માટે બધે વતન પ્રીતિ છે. પછી લખાયું ત્યારે મને સમજાયું કે એ સ્થળ સાથે મારી ઓલ ટાઈમ રિલેશન, મિસ્ટિક રિલેશનશીપ છે એવું મને સમજાયું. એટલે હવે જુનાગઢમાં હોઉં કે દૂર હોઉં કે ક્યાંય ન હોઉં, જુદો હોઉં, તો મને બહુ ફેર પડતો નથી. આ વાત મને સમજાય એ મારો ગેઇન. સર, ભાષાને સમજી લેવું, ભાષાને જાણી લેવું, પણ તમે તો ભાષાને પ્રેમ કર્યો છે, ભાષાને જીવ્યા છો અને એમાં પણ તમે ભાષાની સાધના કરી એમ કહું તો ખોટું નથી. જો તમારા જ શબ્દોમાં સમજવું હોય કે તમારા માટે ગુજરાતી ભાષા શું છે, શબ્દ શું છે? કવિ તરીકે તો ગુજરાતી ભાષા એ મારા શ્વાસ છે, મારા પ્રાણ છે. એટલે હું કૃષ્ણમૂર્તિ જેમ કહેતા કે હું જયારે વ્યાખ્યાન કરતો બંધ થઈ જઈશ ત્યારે આ શરીર નહીં ટકે. એ મને પણ એમ લાગે કે હું કવિતાનું પઠન કરતો બંધ થઈશ પછી મારા શરીરનું કોઈ પ્રયોજન નહીં. એટલે કવિતા ભાષા એ શબ્દને પ્રાણ છે મારા. કવિતા ભાષા વિના તો હોઈ જ ન શકે. જેમ માટી વિના ઘડો ન હોય એમ એ શબ્દ જ બધું છે.
ઓકે સર, આજની દોડધામ ભરી જિંદગીની જો વાત કરીએ તો માણસ સતત દોડતો રહે છે અને એ બાળકથી લઈ અને જ્યાં સુધી યુવાન થાય ત્યાં સુધી અથવા તો એ અંત સુધી સતત કોમ્પિટિશનમાં રહે છે કે આનાથી આગળ. તો એ આખું સત્ય આપની પાસેથી સમજવું છે, કારણ કે જ્યારે બાળક જન્મે છે એટલે માતા પિતાની સીધી એક વાત હોય છે કે આ કોમ્પિટિશનમાં મુકાઈ જાય, પહેલો જ નંબર આવવો જોઈએ. તો એ માતા પિતા માટે તમારા તરફથી કોઈ ખાસ સંદેશ આજના આ સમય અનુસાર? એ સંદેશને કોઈ અનુસરવાના નથી, અનુસરી શકવાના પણ નથી, કારણ કે એને માટે બહુ મોટું સાહસ જોઈએ. જે મેં કર્યું હતું એ સાહસ બધા કરી શકે એમ નથી. હવે આ દોડધામ ને સ્પર્ધા ને એ બધું આવે છે આપણી શિક્ષણની સિસ્ટમમાંથી. એ બાળકને કોઈ સ્પર્ધા નથી હોતી, એ પોતે જ પોતાને મન બરોબર હોય છે, એ પોતાને કોઈ જોડે સરખાવતો નથી. આ તકલીફો બધી સરખામણીમાં આવે છે. સ્કૂલમાં જાય એટલે સરખામણી આવવાની, એટલે એ કમ્પેરિઝન આવે. એટલે કૃષ્ણમૂર્તિ કહે છે કે when you compare A with B, you destroy both of them. સરખામણી એ કરવાથી એટલે દરેક એની યુનિકનેસ એ પામે એવું બોકાશ આપવી જોઈએ. મા બાપને ખ્યાલ નથી, પણ એને બાળક પોતાને પામે એ જરૂરી છે. હવે મને જે એ વખતે પ્રશ્ન થયો હતો એ એમ નહીં કે અત્યારની સિસ્ટમ બરોબર નથી, આ કહેતી કારણ કે હું એ પછી પસાર થયો હતો, એના ગુણ દોષોની બધી મને એ સ્ટ્રીમમાં રહ્યો પણ ખરો, એટલે મને એકદમ પરિચય છે. પણ મને એક વાત સમજાણી કે બાળકને સ્કૂલમાં મૂકો એટલે એની પરીક્ષા લેવાની છે એની ખબર પડે, એટલે મૂલ્યાંકન મારું થવાનું છે. નંબર, માર્ક, રેન્ક, ડિગ્રી આ બધું બહારથી આવે. એટલે મનુષ્ય બહાર જોતો મોટો થાય, એટલે બહાર આધાર રાખતો થઈ જાય, એટલે અંદરનો આધાર એનો રચાય. અને જ્યાં સુધી અંદરનો આધાર ન રચાય ત્યાં સુધી એ સુખી ન થઈ શકે. એ તમારા હોવાનું પ્રામાણ્ય, તમારા હોવાની સાબિતી તમારે બહારથી મેળવવાની કેટલી કરુણ વાત છે. એટલે એ સાબિતી તમારી અંદરથી મળે. હું છું એ બરાબર છે. મારે એના માટે કોઈ કાગળ બતાવવો પડે જે મેં બહારથી મહેનત કરી મેળવ્યું હોય, એ તો કરુણ સ્થિતિ છે. એટલે મને જે ફિલોસોફિકલ વાંધો હતો સિસ્ટમ સામે એ આ હતો કે આખી વાત જ જે છે કે બાળકનું સ્વત્વ એનો વિકાસ થાય, એ પોતે પોતાને પામે. કવિતાનો પણ અંતિમ લક્ષ્ય એ જ છે, પોતે પોતાને પામે. બધી કલાઓનું. અને બીજું કે કલામાં જે પરફોર્મન્સનો કન્સેપ્ટ છે એ બહારથી આવેલો છે, પશ્ચિમનો છે. ભારતીય કે પૌરાત્ય કલાઓમાં પરફોર્મન્સ નથી. આ મને રિયલાઇઝ થયું એવા કાંતિ મળ્યા, એ મારે ત્યાં આવ્યા, એ ત્યાં પ્રવૃત્તિ ચલાવતા હતા કાવ્ય વાચનની. મને કે તારે આ તારીખે NCPR-માં કવિતા વાંચવાની છે. ભલે, મને તો કવિતા વાંચવું ખૂબ ગમે. એક જ કામ ગમે, લખવા કરતા વાંચવાનું. કારણ કે કવિતા એ શ્રોત્રગ્રાહ્ય છે, શબ્દ એ કાનથી કરવાનો છે. એ વાંચવાની વસ્તુ તો સેકન્ડરી છે. પ્રાઇમરીલી કવિતા એના પઠનમાં છે. એટલે મને હા પાડી. પણ પછી મારા મનમાં વિચાર કે NCPR શું હશે? એટલે મેં કોઈકને પૂછ્યું, મને કે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ. એટલે મારા મનમાં પ્રશ્ન કે હું કવિતા વાંચું છું, ઇઝ ઇટ અ પરફોર્મન્સ? આ પરફોર્મન્સ છે? વાય શુડ આઈ પરફોર્મ? પછી મને મારા મનમાં ચાલ્યું, પછી મને સમજાયું કે ભારતીય કળાઓ અને પૂર્વની બધી કળાઓ એ પરફોર્મન્સ નથી, એ અનુષ્ઠાન છે, રિચ્યુઅલ છે. એટલે હું જે કવિતા વાંચું છું તો એ મારે માટે એ રિચ્યુઅલ છે. એ તમે છો ત્યાંથી કંઈક ઊંચે જવા માટેનું અનુષ્ઠાન છે, બધી જ કળા. એટલે આપણે ત્યાં મંદિરોમાં સભા મંડપ હોય તો નાટ્ય, નૃત્ય, સંગીત બધું ત્યાં હતું. બરોબર છે. ચિત્ર વિશે મને સમજાતું નહોતું. પછી મને ખબર પડી કે ત્યાંના દક્ષિણના એક મિત્ર હતા અને એ ત્યાંનું રાજકુટુંબ જે આપણે રાજા રવિ વર્મા હતા, જે રાજકુટુંબના એ કુટુંબના જે ભાઈ હતો, તો
એને ઘેરે હું એકવાર ગયો ત્યારે એની પૂજામાં હું બેઠો તો ત્યાં એક અષ્ટાદશ ભુજા માતાજીનું ચિત્રનો ફોટોગ્રાફ હતો. એટલે કે આ અમારા કુટુંબમાં બધી હોય અને મેં એક નવરાત્ર દરમિયાન માત્ર દૂધ ઉપર રહીને આ ચિત્ર બનાવ્યું છે. વાહ. મને એ પણ રિયલાઇઝ થયું કે આ કલા અનુષ્ઠાન જ છે. અને એ રીતે આપણે ત્યાં લોડાના વગેરે જે શિલ્પો છે એ શિલ્પકારો પણ જે કરતા હોય એ દરમિયાન અમુક વ્રત અમુક આચારોનું પાલન કરતા હતા. એટલે બધી જ કલાઓ તત્વતઃ એ પરફોર્મન્સ નહીં પણ એ અનુષ્ઠાન છે, રિચ્યુઅલ છે. સર, જ્યારે કોઈ કવિ કવિતાનું નિર્માણ કરે, કવિતાની રચના કરે, તો એમાં પ્રેમ રસ હોય, શૃંગાર રસ હોય, વિરહ રસ હોય, શૌર્ય રસ હોય કે પછી વીર રસ હોય, કોઈ પણ રસ હોય, એને ખૂબ સરસ રીતે વણી લે અને જ્યારે કોઈ એનું પઠન કરે કે શ્રવણ કરે તો એને એવું જ લાગે કે આ કવિતા મારા માટે જ લખાઈ છે. તો જ્યારે કવિ એ કવિતાની રચના કરે તો એ કવિની પોતાની અનુભૂતિ હોય કે કલ્પના શક્તિ હોય કે પછી પોતાના જીવનની આપવીતી હોય. એકચ્યુઅલી કવિતા જ્યારે કવિતાનું સર્જ થાય ત્યારે લેટ મી રાઇટ લખવું તો કવિતા કહેવાની વસ્તુ છે. એ જો ગઝલ કહેના એમ છે શબ્દ પ્રયોગ, ગઝલ લિખના તો પ્રયોગ નથી. તો કવિતા ઉદ્ભવે ત્યારે અત્યંત એકાગ્રતા હોય. અચ્છા. એ અત્યંત એકાગ્રતા હોય એટલે તમે તમારામાં હો, તમારા ચૈતન્ય સાથે એકરૂપ હો, એટલે એ આત્મભાવ થયું. કવિતા આત્મભાવમાં હો ત્યારે એનું સર્જન થાય. પછી જ્યારે આત્મા તો બધાનો એક જ છે, મારો તમારો બધાનો, એટલે જ્યારે શ્રોતાઓમાંથી એવો જ અનુભવ કેટલાક શ્રોતાઓને થાય એ જ આત્મભાવનો, ત્યારે રિયલાઇઝ થાય કે આત્મા એક જ છે. તો એ કવિતા વાંચવા એટલા માટે જઈએ કે આત્મભાવથી પરમાત્મ ભાવનો અનુભવ થાય. આ મારો આત્મા છે, એ બધામાં છે, એટલે તેમને આનંદ થાય નહીં. અને આત્માનું મૂળ સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આપણે સત સ્વરૂપ છીએ, એટલે આપણે અસ્તિત્વ છે. ચિત્ત સ્વરૂપ છે એટલે આપણે જ્ઞાન થાય છે, જ્ઞાન સ્વરૂપ છીએ અને આનંદ સ્વરૂપ છીએ. તો એ આનંદ અનુભૂતિ એ આખા ઓડિયન્સમાં કેટલાય શ્રોતાઓની સાથે થાય તો મને આનંદ એનો હોય છે કે એ સાથે બધાની સાથે જે એકાત્મતાનો અનુભવ થાય છે, એટલા માટે હું એમાં પ્રવૃત્ત થાઉં છું. સર, હવે ધારો કે એકલતાને એકાંતમાં કેવી રીતે બદલી શકાય? આમ જુઓ, એક ભૂમિકાએ તો દરેક જણ એકલો છે. અને આમ જુઓ, જો એકલો જ્યાં સુધી તમે બીજાને બીજો ગણો છો ત્યાં સુધી તમે એકલા છો. પણ બીજાને પોતાનો ગણો, આત્મવત સર્વભૂતે શું, તમે તમારી જેમ જ બીજાને પણ જુઓ ત્યારે પછી એકલતા રહેતી નથી. ત્યારે વૈશ્વિકતાનો અનુભવ થાય છે, સમગ્રતાનો અનુભવ થાય છે, ત્યાં એકલતા નથી રહેતી. સર, આજની જે દોડધામ ભરી જિંદગી છે, મનમાં શાંતિ માટે જો તમે કવિતા મારફતે અથવા તો તમારા શબ્દો મારફતે અથવા ગઝલ મારફતે કોઈ એક ખાસ વાત રજૂઆત કરવા માંગતા હો તો એટલે કોઈ ખાસ મેસેજ આપના તરફથી શાંતિ મેળવવા માટે આજના સમયમાં? મને કવિતાથી શાંતિ મળે છે. એ જ શાંતિ કવિતાનું પરિશીલન કરવાથી એના શ્રોતાને પણ મળે, એનું પરિશીલન કરનારને પણ મળે એવી ઈચ્છા મને થાય. એ માટે જે થઈ શકે તો થાવ, પણ એમાં હવે એવું છે કે હું પોતે તો કંઈ આયોજન કરી શકું નહીં. આવા પ્રસંગો થાય તો હું જાઉં, પણ ઘણી બધી વસ્તુ કવિતાને બદલે બીજું બધું હોય એમાં મને એ વસ્તુ અનુકૂળ નથી હોતી. તો પણ હું એટલા માટે જાઉં છું કે બે ચાર જણ એમાં એવા હશે કે જે મારી ભૂમિકાની સાથે અનુસંધાન કરી શકશે, એટલે હું જાતો હોઉં છું.
સર, અત્યારના સમયમાં લોકો સફળતા પાછળ, પ્રસિદ્ધિ મેળવવા પાછળ, ભૌતિક સુખ સુવિધાઓની પાછળ ભાગતા હોય, એવા સમયમાં તમારી પાસે તો એ બધું જ હતું. એ બધું જ કમ્પેરિઝન માંથી આવે છે. હા, એ સર, એ તમારી પાસે તમે તો- બીજા સાથે કમ્પેર કરો ત્યારે તમને ઓછો અનુભવ થાય, પણ તમે છે એ બધું જ બરાબર, કઈ ઓછું નથી, કઈ વધારે નથી. એ ભૂમિકાએ સ્થિર થવું પડે, પણ એ તો માણસે પોતે પુરુષાર્થ કરવો, સમય કરવો પડે, અને એને માટે ધ્યાન, ઊંડું આત્મચિંતન, એને માટે અત્યારે આવી પાસે સમય નથી, પણ એને માટે સમય કાઢવો એ જરૂરી છે. તમારી પાસે તો એ બધું જ હતું, પણ તમે સાદું સરળ જીવન પસંદ કર્યું. હા હા, એનું શું કારણ? કેમ કે પરિગ્રહ છે ને હમ. એ તમારા ઘરમાં એમ તમારા ચિત્તમાં પણ જગ્યા રોકે છે. હમ. અને એ જે પરિગ્રહ છે એ નિત્ય વસ્તુ નથી, એ બધી અનિત્ય વસ્તુઓ છે. એ મારા મોટી બા અમને કહેતા જેટલી સગવડ એટલી અગવડ. હમ. એટલે બધું સરસ સગવડ હોય, પ્લમ્બિંગના પ્રોબ્લેમ થાય ત્યારે એટલી અગવડો એટલી ઊભી, અને તમારી ચેતના તમારે એમાં વાપરવી પડે. જે વ્યર્થ છે, જે વ્યય છે. ઓકે સર, આજે તમારી બેઝિક જરૂરિયાતો જે છે એ સાદામાં સાદી રીતે પૂરી પડતી હોય તો વધારેની ઈચ્છા શું કામ રાખવી પડે? ઓકે સર, કેટલાક નવા કવિઓ, નવસર્જકો કે જેઓ સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ પ્રદાન કરવા માટે ઈચ્છે છે, તો એક વડીલ તરીકે, એક કવિ તરીકે આપની શું એમને વાત રહેશે? પ્રદાન કરવા ઈચ્છા કરવી એ અહંકારનું બહુ સંકુચિત નાનું રૂપ છે. એટલે પૂર્વના ઘણા કવિઓ થઈ ગયા છે, એટલે એવી કોઈ સભાનતા વિના એ લોકો રહી ગયા છે. દાખલા કાલિદાસ વિશે આપણને કોઈ માહિતી ન મળે નામ સિવાય. બધું આપણે અનુમાનો કરવા પડે કે ઉજ્જૈની ના હશે, આ હશે, તે હશે, પણ એમના કૃતિઓમાંથી કોઈ પણ પ્રકારનો ક્લ્યુ તમને પડે નહીં. એટલે એકચ્યુઅલી તમારા અહંકારને કવિતાનો જો સાચો સંસ્પર્શ થાય તો એનું વિસ્તરણ થાય, એ સંકોચન ન થાય, તો જ સાચો આનંદ મળે. સર, ભૂમાનો અનુભવ કે છે, ભૂમા વહી સુખમ એમ ઉપનિષદમાં કે છે કે આજે સંપૂર્ણ બધું જે છે એ સુખ છે, અલ્પ એ સુખ નથી, અલ્પથી સુખ મળે નહીં. અને આ બધી જે અનિત્ય વસ્તુઓ છે એ બધી અલ્પ છે, અલ્પજીવી છે, નિત્ય નથી, બદલાતી રહે છે. સર, તમારો જન્મ થયો ત્યારે ભારત સ્વતંત્ર નહોતું, હા, અને લગભગ જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તમે 5 થી 6 વર્ષના હશો, હા, એટલે એક બાળ માનસ. અને એ સમયે કદાચ જે ભારતની સ્વતંત્રતાની ચળવળ છે એ પણ એની ચરમસીમાએ હશે. તો તમે બધા દ્રશ્યો જોયા હશે, એ માહોલ જોયો હશે, અને આખી સ્વતંત્રતાની ચળવળ તમે એક બાળ તરીકે પણ એ જોઈ હશે. તો એને તમે તમારા શબ્દોમાં કેવી રીતે અત્યારે, જો અમારા જેવા લોકોને જાણવું હોય કે ભાઈ ત્યારે એક માહોલ કેવો હતો? મારો 42નો જન્મ, આપણે આઝાદ થયા તે 5 વર્ષની મારી ઉંમર હોય ત્યાં સુધીના એની સાથેના કોઈ સ્મરણો નથી. મને એક યાદ છે, મેં મારા માતા પિતા બંનેને સાથે એક દિવસ રડતા જોયા હતા. ગાંધીજીનું હત્યા થઈ એ દિવસે, અચ્છા. એ મને યાદ છે. પણ એ સિવાય પછી સ્વતંત્ર થયા આપણે ત્યારે અમે જામનગર હતા, ફાધર ત્યાં એર સર્વિસમાં નોકરી કરતા હતા. એટલે એ વખતે વલ્લભભાઈ પટેલ ત્યાં આવ્યા હતા, એને જામ સાહેબ એની સવારી નીકળેલી એ જોવા મને લઈ ગયા. એ મને એનું સ્મરણ છે, બાકી પછી સભાનતા નથી એની કોઈ મને. અચ્છા. અને બીજું કે આ બધી ઘટનાઓ કવિ તરીકે ચૈતન્યના જે ભૂમિકા એ હોય ત્યાં બધી ઘટનાઓ નાની છે, પરપોટા જેવી છે. ઇવન વિશ્વયુદ્ધ અચ્છા. ફૂટી જવું અનંત કાળમાં એનું મહત્વ છે. એટલે કવિ તો એ ચેતના એમાં હોય. એટલે કારગિલ વિશે મારે કવિતા લખવાની પ્રાપ્ત ન થાય એવું નાની ઘટના છે, બન્યા કરે બધું.
ઓકે સર, એક આ તમારી પાસેથી સાંભળ્યું છે, તમારા જ શબ્દો છે, લો કરું કોશિશ પાવે તો કહું, શબ્દો એને જો સમાવે તો કહું, આપણી નજરો જે ફરમાવી રહી છે આપની, એ ગઝલ જો યાદ આવે તો કહું. એ આપની પાસેથી સાંભળ્યું છે આપના. આમાં સર્જક ભાવકના સંબંધની વાત. લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ એને સમાવે તો કહું. આ એ જે છે એ કોઈક અનુભવ છે જેને મારે શબ્દમાં એ જો શબ્દમાં મૂકી શકાય તો હું પ્રયત્ન કરું. એટલે કવિમાં આ નમ્રતા તો હોવી જ. પછી ભાવક છે એ તમારી પાસે અમુક અપેક્ષા રાખે કે તમારી કઈ રચના સંભળાવો. તો ઘણીવાર સંવેદનશીલ ભાવક હોય એની ફરમાઈશ કે તો એ ફરમાઈશ શબ્દથી ન કરે. આપની આંખો જે ફરમાવી રહી, એમની આંખોમાં દેખાય એ પણ એ ગઝલ પણ યાદ આવે તો કહું. કારણ કે મેં અભિવ્યક્તિ કરી હોય એ મારા ભૌતિક જીવનના જુદા જુદા સમયગાળામાં કરી હોય. મારે ત્યાં જવું જઈને એ કવિતા સંભળાવવી પડે, ત્યાં પહોંચવું પડે. એ ટાઈમ ટ્રાવેલ જેવું થાય. મને એકવાર સુરેશ દલાલે અમે અહીંયા દૂરદર્શનને 25 વર્ષ પૂરા થયા, એનો મુશાયરો ઈસરોમાં હતો. બહાર નીકળ્યા એટલે મને પૂછ્યું કે રાજેન્દ્ર, તારું પઠન બધા કરતા જુદું કેમ હોય છે? એટલે મેં તો વિચાર્યું તો પઠન જેવું હોવું જોઈએ એવું છે. મેં તત્ક્ષણ જવાબ આપ્યો. મેં કહ્યું, સુરેશભાઈ, હું કવિતા રચાયાની ક્ષણમાં જઈને કવિતાનો પાઠ કરું છું. અને એ સાચું હતું. તો મને બહુ એક વિલક્ષણ પ્રકારનો થાક લાગતો હોય છે ચેતનાને. કવિતા 4-5 કવિતા વાંચું તો મારા 50-60 વર્ષના સમયગાળામાં, ભૌતિક સમયગાળામાં જુદી જુદી ક્ષણોમાં લખાયેલી હોય. એમાં રેપિડ જર્ની થાય તો એનો થાક લાગે. એ મને એ અનુભૂતિ છે એની, એ થાકની. એટલે પછી કાવ્ય સંમેલન પૂરું થાય પછી લોકો સહીઓ લેવા આવે ત્યારે થાકેલા હોઈએ. સર, અત્યારે તો ઘણા લોકોના પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ હશે, પણ તમારા પ્રિય કવિ કોણ? મને પ્રિય કવિતાઓ ખૂબ છે મારી. અને બધા જ કવિઓ જે છે, સાચા કવિઓ, એની સાચી કવિતાઓ બધી જ મને પ્રિય છે. હું આમ તો ઘેરે એનું પઠન કરતો હોઉં છું, ગાન કરતો હોઉં છું. ધરતીથી માંડીને અત્યાર સુધીના કવિઓ એ મને પ્રિય કવિઓ છે. એમાં વિશેષ મને મકરંદભાઈ ખૂબ ગમે, પછી રાજેન્દ્ર શાહ એ ખૂબ ગમે, અત્યારના કવિમાંથી હરીશ મીનાશ્રુ ખૂબ ગમે. કવિતા સરસ હોય તો મને આનંદ થાય. કારણ કે એ પછી એની નથી રહેતી. કવિતા લખાયા પછી કવિતા બધાની હોય, કવિની ના હોય. સાચી કવિતા હોવી જોઈએ. તમે તો એટલી બધી કવિતાનું રચના કરી છે, સર્જન કર્યું છે. જો અત્યારે જે આપણે પરિસ્થિતિમાં છીએ, જે માહોલમાં છીએ, એના પર તમારે બે કડી બનાવવી હોય તો? એ સમજાયું નહીં મને. શું? અત્યારે આપણે જે માહોલમાં છીએ, અત્યારે વર્તમાનમાં જે સ્થિતિમાં છીએ, એ જ સ્થિતિ ઉપર તમારે 2 લાઈન બનાવવી તો જે યાદ આવી એટલે કહી દઉં. સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાં વસી જઈએ. અમે વીતવવાની છે રાત સરોવરમાં, અમે વીતવવાની છે રાત સરોવરમાં, તો ચાલ કમળદળમાં આ રાત ફસી જઈએ. માયા છે જ તો માયાનો સ્વીકાર. માયામાં જ રહેવાનું હોય તો માયા સરસ રીતે સ્વીકાર કરવો. અમે વીતવવાની છે રાત સરોવરમાં, તો ચાલ કમળદળમાં આ રાત ફસી જઈએ. ખૂબ સરસ. સર, સમય મર્યાદા, એક છેલ્લો સવાલ કે તમે તમારા બાળકોનો ઉછેર એક અલગ રીતે કર્યો છે. સામાન્ય રીતે દરેક માતા પિતાને એવું હોય કે પોતાના બાળક સૌથી શ્રેષ્ઠ શાળામાં ભણે અને ભણી ગણીને ખૂબ આગળ વધે, અને એવી સ્થિતિની વચ્ચે તમે તમારા બાળકોનો અલગ ઉછેર કર્યો છે. ત્યારે અત્યારના જે માતા પિતા છે
કે જેમને સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે પોતાના બાળક પર પણ એ ભારણ આવતું હોય, સ્વાભાવિક છે, બાળમાનસ છે, અને તમે સ્પર્ધામાં ટકી રહેવા માટે મારું જ બાળક શ્રેષ્ઠ છે, એ વસ્તુમાં બાળકને જ્યારે તમે પ્રેશર કરો તો તમે શું કહેવા માંગો છો એ સ્થિતિમાં? એટલે હું શું કહેવા માંગુ છું? હા, કે તમે એવા માતા પિતાને શું સલાહ આપશો? કારણ કે તમે તમારા બાળકનો એક અલગ ઉછેર કર્યો છે, તો બાળકના ઉછેરને લઈને તમે શું કહેશો? એ અજ્ઞાની છે એવું માનનારા મારું બાળક, બાળક બધા ના હોય, એ સામૂહિક જવાબદારી છે. લખાય કે મારા દૈવતને મને એમ થયું કે અમે કર્યું એનો શું પ્રતિભાવ હશે, તો એને એકવાર કહ્યું હતું, તમે અમને ઘણી બધી વસ્તુઓથી બચાવી લીધા છે, અચ્છા, તમે અમને ઘણી બધી વસ્તુ, દાખલા કે એ બે ભાઈઓ છે તો એ સ્કૂલે ગયા જ નથી, તો એમનામાં કોમ્પિટિશનનો ભાવ નથી, સ્પર્ધાનો ભાવ નથી. સ્પર્ધાનો એટલે ઈર્ષ્યા પણ ન હોય. ત્યારે બંને એમના આદર્શોને અનુકૂળ, જ્યાં આપણે ભારતીય મૂલ્યો એવી બે શાળાઓમાં સંગીત શીખવાડે છે. દે આર હેપી. ખૂબ સરસ. સર, આપ આપનો કિંમતી સમય કાઢીને વીટીવી ન્યૂઝ સાથે જોડાયા અને તમે ઘણી બધી એવી વાતો તમને કહી કે જે કદાચ આજ સુધી અમને પણ ખબર નહોતી અને દર્શકોને પણ ખબર નહોતી. ફરીથી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા કવિશ્રી રાજેન્દ્ર શુક્લ, જેમને કોઈ ઓળખની જરૂર નથી, અને આજે આપણે એક મંચ પર સાથે બેસીને ઘણી બધી એવી વાતો કરી. તમારા મનમાં પણ ઘણા બધા એવા સવાલો હશે, કદાચ તમારા સવાલો અમે પૂછ્યા અને એના જવાબ તમને મળ્યા. આશા રાખીએ છીએ કે તમને મજા આવી હશે અને એ જવાબથી તમને સંતોષ પણ થયો હશે. આજ પૂરતું બસ આટલું જ. આવતા રવિવારે ફરીથી મળીશું કોઈ અન્ય વ્યક્તિ વિશેષની સાથે. ત્યાં સુધી અમને આપશો રજા, અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.